विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यभिमहायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 31 श्लोक। भोगे रोगभयं कुले च्युतिभयं वित्ते नृपालाद्भयं माने दैन्यभयं बले रिपुभयं रूपे जराया भयं शास्त्रे वादिभयं गुणे खलभयं काये कृतान्ताद्भयं सर्वं वस्तुभयान्वितं भुवि नृणां वैराग्यमेवाभयम्। બહુ જાણીતો શ્લોક છે, ઘણીવાર આપણે પણ ચર્ચામાં આ વસ્તુ કોટ કરેલી છે. અત્યારે જે પહેલું સંસાર પ્રત્યે વૈરાગ્ય લાવવા માટે, સંસાર એટલે જગતની વિવિધ વસ્તુઓ વિષયો જે છે એની પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવા માટે જેને આપણે ભૌતિક સુખ પણ કહી શકીએ, ભૌતિક વસ્તુઓ જે છે એના પ્રત્યે વૈરાગ્ય લાવવા માટે એમાં દોષ બતાવે છે. એક પહેલો તો આપણે જોઈ ગયા કે એની ગમે એટલા તમે ભોગવો તો પણ તૃપ્તિ નથી આવતી, અતૃપ્તિનો દોષ પહેલો આપણે જોઈ ગયા. અને પછી હવે આ બીજો દોષ શરૂ કર્યો છે, ભય. આ બધી વસ્તુઓ પ્રાપ્ત કરતાં પહેલાં ભય છે, પ્રાપ્ત કરો પછી પણ ભય રહે છે. પ્રાપ્ત ન થાય ને ભય હોય કે નથી મળતું, મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે. પણ મળ્યા પછી તો હવે ભય જતો રહેવો જોઈએ ને, ના નથી જતો. પછી શા માટે પ્રાપ્ત કરવાની જરૂર? છોડો આસક્તિ, એમ કહે છે. આ વસ્તુ તમને ભય તમારી અંદર જન્માવતી હોય, પ્રાપ્ત થયા પછી ભય જન્માવે એ તો બહુ ખતરનાક વસ્તુ છે. વસ્તુ પ્રાપ્ત ન થઈ હોય તો ભય હોય કે નથી, મળશે કે નહીં મળે. પણ મળી ગયા પછી તો ભય જતો રહેવો જોઈએ ને, જતો જ નથી. ઇનફેક્ટ મળ્યા પછી જ ભય આવે છે વધારે, મળ્યા પછી વધુ ભય થાય છે. તો શાના માટે તમે એને વળગીને રહો છો, એમ કહે છે. શા માટે વળગીને રહો છો આ બધી વસ્તુઓને? છોડો, મનમાંથી કાઢો આ બધાને. એટલે બહુ જરા કડક ભાષામાં કહે છે, પણ હવે એ વસ્તુ જે આપણે ગઈ વખતે વાત ચર્ચા કરી ગયા કે વાસ્તવમાં આની જરૂર છે, નહીં તો આ છૂટતું નથી. ઘણીવાર ઘણા જરા કડક શબ્દોમાં ન કહે ને તો છૂટે નહીં. એટલે છોડવું એટલે સમજજો, હું એમ નથી કહેતો કે તમારી બાજુમાં પડી છે આ વસ્તુને ફેંકી દો બહાર, હું એમ નથી કહેતો. તમારા મનની અંદર આ બધી વસ્તુઓ, મન આ બધાથી આક્રાંત થઈ ગયેલું છે. બસ આ ભૌતિક વસ્તુઓથી જ આક્રાંત છે મન. આના કારણે મન છે ને એકદમ સ્થૂળ બની ગયેલું છે, સ્થૂળ. કારણ કે બધી ભૌતિક વસ્તુઓ સ્થૂળ છે. સ્થૂળ વિષયોનું ચિંતન કરતાં મન સ્થૂળ થઈ ગયું. એટલે હવે આત્મા, આવી સૂક્ષ્મ વસ્તુઓ ને આ બધું ધર્મ વિષયક ચિંતન ને આ બધું જેવો શાસ્ત્રમાં પ્રવેશ કરો એટલે મન તરત જ શાસ્ત્ર તમને પૂછે કે તમારા મનમાં સૂક્ષ્મતા કેટલી છે. એટલે પહેલાં ચિંતન કરી લો, સૂક્ષ્મતા છે આ વસ્તુ પર ચિંતન કરવાનું. કારણ કે અમે તો તમને જે વિષયનું જ્ઞાન આપવા માગીએ છીએ એ સૂક્ષ્મ વસ્તુ છે. તમારું મન અત્યંત સ્થૂળ હોય, અત્યંત સ્થૂળ વસ્તુઓથી પ્રભાવિત થઈ ગયેલું હોય, અંજાઈ ગયેલું હોય, તો એ અંજાયેલા મનની અંદર બીજું દેખાય નહીં. આંખ અંજાઈ જાય ને પછી કશું ન દેખાય.
અંજાયેલી આંખોથી કશું ન દેખાય. એટલે ભૌતિક વસ્તુના ચળકાટથી જો બહુ અંજાઈ ગયેલું હોય તમારું મન, તો અમે જે તમને હવે કહેવા જઈ રહ્યા છીએ તમને બહુ કંઈ સમજાવવાનું નથી. તમારો પ્રયત્ન, તમારો સમય બધું નિષ્ફળ જવાનું છે. અને માટે મનને સૂક્ષ્મ બનાવવા માટે પહેલાં વૈરાગ્ય કેળવો. આનું નામ જ અધિકારિત્વ. મનમાં વૈરાગ્ય કેળવો. આ બધી સ્થૂળ વસ્તુને જરા કાઢો બહાર, મનમાંથી બહાર કાઢો. એનો ત્યાગ કરો, અર્થાત મનમાંથી ત્યાગ કરો. બહાર તમારી આસપાસ પડેલી હોય એની કોઈ ચિંતા નથી, છો ને પડી એમાં શું છે, પણ તમારા મનની અંદર એના પ્રત્યેની આસક્તિ હોય તો નકામું છે. મનમાંથી એને બહાર કાઢો. અનલોડિંગ કહેવાય ને આપણે, લોડ અને અનલોડ. આ અનલોડ કરો આ બધાને, અનલોડિંગ. નહીં તો મન ભારે ભારે થઈ જાય. લોડ લઈ લઈને ફરો ને એટલે ભારે થઈ જાય. એટલે જ જોવા મળે છે, મેં તમને કદાચ કહ્યું હતું જ ગઈ વખતે, જેમ વધુ દુનિયામાં માણસ વધુ જ્ઞાન મેળવતો જાય, વધુ ધન મેળવતો જાય, અને કારણે મનમાં એટલો બધો ભાર આવે છે, એટલો બધો ભાર આવે છે કે પછી ચહેરા પર ભાર દેખાય. ચહેરો એકદમ આમ પ્રસન્ન નથી રહેતો કોઈ કારણસર. વધુ ધનવાન, ચહેરો વધુ કડક. વધુ જ્ઞાન અને અભિમાન, વધુ કડક ચહેરા. કડક, એકદમ કડક ચહેરા જોવા મળે. એ લોકો જલ્દી સ્માઇલ ના આપી શકે. ધનવાન વ્યક્તિ હોય, મર્સિડીઝમાંથી ઉતરે, આજુબાજુ હરિઓમ કે કશું કે આમ જુએ પણ નહીં. એટલે ભાઈ શું તારું બગાડ્યું? સામાન્ય. હું તો ઘણીવાર કહું છું કે તમને દુનિયાની અંદર ફાળો આપવો હોય ને તો એક આટલો સ્માઇલનો ફાળો આપો. બીજું કશું ના આપી શકો દુનિયાને તો આટલું તો આપો ભાઈ, સ્માઇલ. એક જણ મને ગઈકાલે કહું, સ્વામીજી તમે જે ભણાવશો એ ચાલશે, પણ સ્માઇલ આપજો. સી, મનુષ્યને અપેક્ષા કેવી છે બિચારાને હોય જ, આવું જ હોય. સ્માઇલનું દાન આપો, બીજું કશું નહીં કરી શકો. ના ના, અમે તો અમારી પાસે અમે ના આપીએ. ના આપશો પણ આ તો આપો, મફતની વસ્તુ છે ને, મફત તદ્દન. તમારે કશું બીજું આપવું નથી, કંઈ નહીં, આ મફત છે. સ્માઇલ આપો, ખાલી હરિઓમ કહો, આટલું કરો. પણ અમે કોઈ અજાણી વ્યક્તિને રીતે થોડું આમ કહે. આલા પણ અજાણ્યા નહીં, જાણીતાઓમાં નથી કરતા લોકો. એકબીજાના પરિચિત હોય, એક જ આશ્રમમાં જતા આવતા હોય, એક જ ગુરુના શિષ્યો હોય, તોય નથી કરતા. આટલી બધી મુશ્કેલીઓ છે. અને ક્યાં બ્રહ્મા આનંદ સ્વરૂપ. આ તો કરોડો જન્મો વીતી જવાના છે. કરોડો જન્મો. આ કંઈ સરળ નથી. એટલું સામાન્ય સ્માઇલ નથી આપી શકતા આપણે. એનીવે, ઇન શોર્ટ, એટલે ભય જે છે એ બતાવે છે હવે. અને એટલું સુંદર શ્લોક છે. એટલે કહે છે પહેલાં પહેલું તો ભોગે રોગ ભયમ. ભોગે રોગ ભયમ, ભોગ જે છે, ભોગની અંદર એટલે આ બધા વિવિધ વિષયોનો ઉપભોગ જે છે. અને એમાં ઉપભોગમાં તમે અહીંયા આ બધી વસ્તુઓને બરાબર સમજવાની જરૂર છે. ભોગ એટલે એ બધાને વધુ પડતો એનો ઉપભોગ કરવો, એમ એ કહેવાનો આશય છે. તો સ્વામીજી ભોગ ના કરીએ તો તમને એનો અર્થ એવો હતો કે અમારે જમવાનું જ નહીં, કારણ કે એ ભોગ જ કહેવાય ને. અને આંખોથી આ બધું જોઈએ છે એ ભોગ કહેવાય, કાનથી તમારા શબ્દો સાંભળીએ છીએ એ ભોગ કહેવાય, અમને આનંદ આવે છે તો ભોગ જ થઈ ગયો ને. સુખ દુઃખ સાક્ષાત્કાર ભોગ. સુખ દુઃખ જન્મે તો અમને તો તમારા શબ્દો અત્યારે સાંભળે છે એનાથી આનંદ તો આવે છે, તો અમે તો આવું ભોગ નહીં કરવાની વાત કરે છે તો અત્યારે બંધ કરી દઈએ, ઝૂમ લિંક કરે અત્યારે જ ક્લાસમાંથી નીકળી જઈએ. સમજો, અહીંયા ભોગની વાત કરે છે, અર્થાત કોઈ પણ ઉપભોગના વિષયને અંદર ડૂબી જવું તીવ્ર માત્રામાં. કોઈ પણ ભોગ રોગને આમંત્રણ આપે છે એમ કહેવાનો આશય છે. કોઈ પણ ભોગ એ જે છે એ રોગને આમંત્રણ આપે. એ વાસ્તવની અંદર ખાવાનું હોય કે બેસવાનું હોય, ગમે તે હોય. ઘણીવાર વાહનનો ઉપભોગ કરે એટલે વાહન વાપરો એટલે બેસવાનું જ, એમાં કે ચાલવાનું હોય. વાહનની સાથે તમે ચાલતા નથી, તમારે તો વાહનમાં બેસવાનું હોય ને. અને વાહનનો ઉપભોગ એટલો બધો કરે કે સહેજ પણ ચાલે જ નહીં. નીચે ઉતરે ફ્લેટમાં કે પછી મકાનમાંથી, બંગલામાંથી એમ બહાર જ આવે, ત્યાં જ પેલો પોર્ચ, ત્યાં ગાડી બેસી જાય, સીધો ઓફિસ જાય, ત્યાંય પાછું આમ ચાલવાનું નહીં. એવી રીતે કરી છે અરેન્જમેન્ટ
કે જેવો ઉતરે એની સાથે તરત જ ઓફિસની અંદર એન્ટર થઈ જાય. અને આ જ રીતે ઘરથી ઓફિસ ને ઓફિસથી ઘર, સતત વાહન. અને છેવટે પછી એક દિવસ આમંત્રણ આવી જ ગયું રોગનું, તો ચેક કરાવે, હો શુગર વધી ગઈ છે, કોલેસ્ટ્રોલ વધી ગયું, ફલાણું વધી ગયું, ઢીકણું થઈ ગયું છે, દવાઓ લેવાનો વારો આવી ગયો. એટલે એ વાસ્તવની અંદર અને પછી ડૉક્ટર ધીમે રહીને કે ભાઈ જરા ચાલવાનું રાખો, તમારી ગાડી 2 માઇલ દૂર પાર્ક કરો અને થોડું ચાલીને જાઓ, અથવા ભલે તમે તમારી ઘરે પાર્ક કરો પણ પછી જરા ઘરમાં એન્ટર થઈ ગઈ. ઘરમાં સ્વામીજી હું એકવાર એન્ટર થઉં ને પછી મને બહાર ક્યાંય જવાની ઈચ્છા નથી થતી. તો એ ઘરમાં એન્ટર થતાં પહેલાં જરા ચાલીને પછી હું ઘરમાં જાઉં. હવે આ બધું આવી ગયું છે, હું આજે કહી રહ્યો છું, કહે છે ડૉક્ટરો 2 માઇલ દૂર પાર્ક કરો અને પછી ચાલો ને પછી જાઓ ને આમ ને તેમને. એનીવે, અને બીજું એની અંદર ઘરમાં એર કન્ડિશનર, ગાડીમાં એર કન્ડિશનર અને ઓફિસમાં એર કન્ડિશનર, એર કન્ડિશનર, એર કન્ડિશનર, એર કન્ડિશનર, એર કન્ડિશનર. હવે તો નિર્વિવાદ વસ્તુ થઈ ગઈ છે કે આ એર કન્ડિશનરનો અતિશય ઉપભોગ કરનારા એ લોકો પણ રોગને બરાબર આમંત્રણ આપે છે. એટલે આ ભર્તૃહરિ મહારાજનું વાક્ય ભોગે રોગ ભયમ બરાબર સાચું છે. ખાવાનો ઉપભોગ એ તો તમે જાણો છો, મારે તો કંઈ કહેવાનું છે જ નહીં. અમને ગળ્યું નથી ભાવતું સ્વામી, તમે એટલે વાત કરતા હો ગળ્યાની તો કંઈ કરશો નહીં. આ તો તમને શું ભાવે? ભજીયા ભાવે તો એ બીજી દશા બગાડશે. કોઈ પણ વસ્તુ ના સમજ, મને તો આદુ બહુ પ્રિય છે, આ તો કરો બધા એવું, જુઓ પછી શું થાય છે. એ જ આદુની વધુ માત્રાનો ઉપયોગ કરો, લોકોને સ્કિન ડિસીઝ થાય છે, લોકોના પેટ બગડેલા છે. કોઈ પણ વસ્તુ, એટલે આ લોકો કહે છે અતિ સર્વત્રમ વર્જયેત. અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુનો અતિશય માત્રામાં ઉપયોગ એ આ રોગને આમંત્રણ આપે છે. ચાલો, બહુ થયું સ્વામી, ઓકે. કુલે ચ્યુતિ ભયમ, કુલે ચ્યુતિ ભયમ. તમે એવા કુળમાં જન્મ્યા છો કે તમારી એક શાખ છે. ગુજરાતમાં તો વળી પાછું આ એક બીજું, તમને પૂછે કે ના પૂછે, સ્વામી પાસે જાય તોય આવું કરે લોકો. સ્વામી પાસે જાય અને આમ 2-3 જ વાત કરે, તમે ક્યાં સ્વામીજી ક્યાં? અમે અમદાવાદના, અમારે અમદાવાદમાં અમે ફલાણી જગ્યાએ રહીએ, આમ તેમ. પછી મેં કે અમે તો નાગર. એટલે પણ તમને કોણે પૂછ્યું છે? સ્વામીએ તો પૂછ્યું નથી. અમે તો નાગર. પતી ગયું કુળ. અને એમનો જ દીકરો ભણવા જાય અમેરિકા. આ ભાઈ જે છે પિતાજી, એને એમ છે કે આપણા કુળની પવિત્રતા જળવાવી જોઈએ, એવી દીકરી લાવીએ કે બધી કુળની પવિત્રતા જળવાય. પેલો ગયો અમેરિકા ભણવા અને એક દિવસ ફોન કરે કે હું તો અહીંયા પેલી એક ચાઇનીઝ છોકરી છે એની સાથે લગ્ન કરી લેવાનો છે. પૂરું થઈ ગયું. એટલે આ જે કહેવાનો આશય છે કે પિતા જો ને એમ હોય કે અમે તો એક શાખ ધરાવીએ છીએ સમાજની અંદર, અમારા કુળની કંઈક પ્રતિષ્ઠા છે, અમે આ ફલાણા કુળના છીએ, એને સતત ભય રહે કે આ મારું જ પેટ ક્યારેક કંઈક ગરબડ ના કરે તો સારું, અને કરતું હોય છે. એનીવે, એટલે આ પછી અમે અમારા ગોત્રમાં અમે તો એવી દીકરી શોધીશું કે ગોત્ર અમારું, જવા દો, હું વધારે વાત નહીં કરું આ વસ્તુ. એટલે કહેવાનો આશય એવો છે, કુલે ચ્યુતિ ભયમ. તમને કુળનો અભિમાન હશે તો એમાંથી ચ્યુતિ થઈ જવાનો ભય સતત રહેશે. તમે તમારા દ્વારા થઈ જાય ને તમે ન કરો તો તમારા દીકરા દીકરીઓ દ્વારા થઈ જાય. એનીવે, અને અમારા કુળની પવિત્રતા જતી રહેશે, પ્યોરિટી જતી રહેશે, આ બધું ભય રહેવાનું જ છે. ચાલો, પછી કહે છે નૃપે વિત્તે નૃપાલાદ ભયમ. વિત્ત, આ તો હવે અત્યારે તો એટલા બધા સમાચાર આવે છે, આ બિલકુલ સાચું કહ્યું. એટલે આ જ્યારે ખૂબ બધું ધન હોય ત્યારે નૃપાલ એટલે વાસ્તવમાં આમ તો રાજા, પણ હવે આપણે ગણવું જોઈએ સરકાર. એમાંય સરકારમાં પાછું સરકારનું એક ખાતું ખાસ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ. આ ઈડીના નામથી તો ભલભલાને પરસેવો છૂટી જાય. એસીની અંદર પરસેવો છૂટી જાય છે. વિત્તે નૃપાલાદ ભયમ. કારણ કે કરેલું છે ને એવું, કેવી રીતે ટેક્સ બચાવવો, કેવી રીતે ઘણું બધું કેશમાં લાવવું જેથી કોઈ જગ્યાએ ટ્રાન્ઝેક્શન દેખાય નહીં, કોઈ જગ્યાએ એન્ટ્રીઓ ના પડે,
અને ક્યાં ઇન્વેસ્ટ કરવું કે જેથી એ બધું એમ પાછું એનો વ્યવસ્થિત એનો રિટર્ન્સ મળે. અને એ બધો ભય બહુ મોટો ભય હોય છે, બહુ જ મોટો ભય. લોકો ઊંઘી નથી શકતા રાત્રે. આ બધા કેશના ટ્રાન્ઝેક્શનો કરનારા લોકો જે છે કે જેથી કોઈ જગ્યાએ આપણે બધા ટેક્સ ઇવેઝનને ઊંઘી જ નથી શકતા. અને પાછા એ બધાનો તો ખરો, પાછા સામે અમારે ત્યાં તો આ ડોનેશન માગનારા લોકો બહુ આવે છે. બહુ, અમે તો કંટાળી ગયા છે. અમે ઘણી વાર તો ફોન જ નથી ઉપાડતા. આવે તો એને કેવી રીતે કાઢવા આમાંથી. એ પાછું હોય ને, તમારી પાસે વધારે પણ ધન હોય તો પાછા પોલિટિકલ પાર્ટીઓ તમારી પાસે ફાળો માંગે. આ તો ક્યાંનું ક્યાં. એક જગ્યાએ તમારે એક ફ્રન્ટ પર લડવું પડે. પૈસા તમારે પાસે હોય અને તમારા બધાઓને સાથે નિવેડો લાવવો પડે. એની એટલે વિત્તે નૃપાલાદ ભયમ. બહુ ધન હોય તો આ બધાનો ભય રહે. એટલે 100 કરોડ કેશ પકડાય ને કે 2-3 કલકત્તાની અંદરથી 100 કરોડ કેશ. હજુ તો બીજા રાજ્યોમાં બીજા શું હશે એની તો કંઈ કલ્પના જ નથી. પેલા પાસે કંઈ 60 કરોડ ને પેલા પાસેથી 30 કરોડ કેશ. પેલા લોકો ગણતા ગણતા એમને સ્પોન્ડિયોલાઇટિસ થઈ ગયું. 24 કલાક પૈસા ગણે મશીનો દ્વારા, અને છતાંય થાકીને ઠૂસ થઈ ગયા. એટલી કેશ. એની માને દૈન્ય ભયમ. ચાલો, માને આ બધાથી છૂટવું. જુઓ, વિત્ત માટે અતિશય આસક્તિ છે. યાદ રાખજો કે વિત્તની પ્રત્યેની આસક્તિને કારણે એની પાછળ પડીને વિત્ત આવશે. તમે પાછળ પડી જશો તો આવશે તમારી પાસે, પણ તમે જોડે જોડે બીજી એક વસ્તુને આમંત્રણ આપો છો જે તમને ગમતી નથી, એ આવશે જોડે, અને એમાંથી છૂટી નહીં શકો. માટે વિત્તની આસક્તિ છોડો. વિત્ત છોડી ના દો. સમજો હું શું કહું છું. ધન છોડી ના દો. ધન છે રાખો, કારણ કે તમારી સલામતી, એટલે સલામતી અર્થાત તમારું જીવન ચલાવવા માટે ધન જ જોઈશે. પણ એના પ્રત્યેની આસક્તિને માં આખું જીવન વેડફી ના નાખશો, એમ કહેવાનો આશય છે. મનુષ્ય જીવનની કિંમત કરોડો, હજારો, અબજ ડોલર કરતાં વધારે છે. અને માટે તમારા સમયની કિંમત સમજો. આ મનુષ્ય જીવન મળેલું છે, અને એમાં જે ખરેખર મેળવવાનું છે એ મેળવ્યા વગર આ બધી વસ્તુઓમાં પડશો તો તમારા જીવનમાંથી ભય જશે નહીં. તમારે ભયમાંથી છૂટવું છે, એમ કહેવાનો આશય છે. આ બધું એ વિત્તથી જે ભોગવશો એમાં અતૃપ્તિ તો રહેવાની જ છે. વસ્તુથી ભોગવીએ છીએ, વસ્તુઓને ખરીદીએ, વાપરીએ અને ભોગવીએ, પણ તૃપ્તિ નથી આવતી. એ બધાનો અનુભવ જ છે. અને સાથે સાથે આ બધું હોય તો એનો ભય પણ કેટલો સતત આપણને વ્યાપીને રહેલો છે. આવા દોષો બતાવે છે. માને દૈન્ય ભયમ. તમને તમારા માટે બહુ માન હોય, અર્થાત તમારા માટે માન હોય એટલે બહુમાન હોય. તમને તમારા માટે માન એટલે માપ. તમે ખરેખર છો એક માપના, પણ તમે તમારી જાતને મોટા માપો છો. અને પછી વાસ્તવમાં બીજાઓ પાસેથી પણ એટલા મોટા લોકો મને એટલા જ મોટા માપે એવી પ્રકારની અપેક્ષા રાખો છો, અને તો વાસ્તવમાં બહુ મુશ્કેલી થશે. કોન્સ્ટન્ટ ફિયર. આ પણ પોતાના માટે અત્યંત માનની લાગણી હોય, અભિમાન હોય, તો અપમાનની શક્યતાઓ રહેવાની જ છે. અને એ પોતાને ખબર પણ છે કે આ જગ્યાએ મારું માન સચવાશે કે નહીં, એવો પહેલેથી જ ભય હોય છે. અહીંયા આ લોકો મારું માન સાચવશે કે નહીં, આ લોકો મારું માન સાચવશે કે નહીં, આ લોકો મારું માન સાચવશે કે નહીં. સ્વામીઓને હોઈ શકે. સ્વામીઓ, અમે તો સ્વામી છીએ, સંન્યાસી છે, એટલે અમને તો બધાએ માન આપવું જ જોઈએ. એમાં કેટલાય લોકો લોહી લુહાણ થઈ ગયા છે. એટલે લોહી લુહાણ એટલે માનસિક રીતે લોહી લુહાણ થઈ જાય. કહેવાનો આશય એવો છે, માને દૈન્ય ભયમ. દૈન્યનો, અપમાનનો ભય રહેવાનો જ છે. પણ સ્વામીજી એવું બને કે કદી અપમાન ના થાય? બનશે જ નહીં. આવું બનશે નહીં. આ એક નગ્ન સત્ય કહી દઉં છું તમને કે જીવનમાં અપમાન આવશે ને આવશે. તમે આવું સ્વામીજી આવી રીતે વાત ના કરો, આ તમારી ખોટી વાત છે. હું નહીં, ઈશ્વર કહીને ગયા માટે હું તમને કહું છું. માનાપમાનયો તુલ્ય. ભગવાને કહ્યું માન અને અપમાનમાં તુલ્યતા જાળવશે, મતલબ કે અપમાન આવવાનું છે. જો ઈશ્વર કહી ગયા હોય, ઈશ્વરે અપમાનનો સ્વીકાર કરી લીધો હોય કે આ તો આવવાનું જ છે,
અને એમણે પોતે અપમાન એટલા વેઠ્યા છે, ચોરીના આળથી માંડીને બધા જ પ્રકારના અપમાન થયેલા છે એમના. ભગવાનને ચોર કહેનારા પણ છે, સમંતક મણિ ચોરનારો છે આ. એ સિવાય બધું બહુ બહુ ગાળો, કંસે ગાળો દે, શિશુપાલ, બધા જ ગાળો. શિશુપાલે તો જાહેરની અંદર, દાખલા તરીકે સમજો કે યુનાઇટેડ નેશન જેવી એક મોટું એક એની એક મિટિંગ થઈ હોય અને બધા દેશોના વડાઓ આવ્યા હોય, અને ત્યારે એક દેશનો વડો બીજા દેશના વડાને ગમે એમ ગંદી ગાળો બોલે તો કેવું લાગે? કલ્પના કરો. એવું થયું ભગવાનના કિસ્સા. શિશુપાલે બધા જ રાજાઓની હાજરીમાં ભગવાનને ગમે તેમ કહ્યું. પછી ભગવાને ચેતવ્યો કે હવે બંધ કર, નહીં કરું તો પછી હવે તું જીવી નહીં શકો, તો ચાલુ જ રાખ. ભગવાને ત્યાં ને ત્યાં જ સભાની અંદર એનો શિરચ્છેદ કરી નાખ્યો. મુક્તિ જ આપી ને, બીજું શું કર્યું? આ ગાળો દેનારને મુક્તિ આપી છે. વટે ભગવાનના હાથે મરણ થવું એટલે ગતિ જ થાય ને સારી. પણ ઇન શોર્ટ કહેવાનો આશય છે, ભગવાનનું પણ અપમાન થયું છે અને ભગવાન પોતે પણ સ્વીકાર કરે છે કે આ તો જગતનો ભાગ જ છે. બધા દ્વંદ્વ, માન અપમાન, સુખ દુઃખ વગેરે, જય વિજય, વિજય અને હાર વગેરે, આ બધી વસ્તુઓ, સક્સેસ ફેલ્યોર વગેરે આપણે કહીએ, સફળતા નિષ્ફળતા, શીત ઉષ્ણ વગેરે, એટલે થવાનું જ છે આ તો. અને આમ કેમ એવું થવાનું રીઝન શું છે? પ્રારબ્ધ. પ્રારબ્ધ જ વ્યક્તિ નિમિત્ત બને. આપણા પ્રારબ્ધમાં દુઃખ લખાયેલું હોય અપમાન દ્વારા, દુઃખના અનેક કારણો હોય. એ તો પ્રારબ્ધમાં જે પ્રકારના કર્મ હોય એ કર્મને આધારે જે તે નિમિત્ત દ્વારા દુઃખ થાય. પડી જઈએ તોય દુઃખ તો થાય જ. વાગે ને દુઃખ, પછી પેલો શરીરમાં દુખાવો થાય એટલે આપણને મનમાં એ દુઃખની લાગણી તો જન્મે છે. એટલે એ એક પ્રકારનો પ્રારબ્ધ. આવી રીતે અપમાન દ્વારા દુઃખ જન્મે એ બીજા પ્રકારનો પ્રારબ્ધ. બધા કર્મોને આધારે છે આ બધું. શરીર થકી સુખ દુઃખ ભોગવા માટે આપણા પોતાના જ કર્મ છે, આપણી પોતાનું જ કમાઈ છે, આપણી પોતાની જ કમાણી આપણે વાપરીએ છીએ, સુખના રૂપમાં કે દુઃખના રૂપમાં. એટલે ઇન શોર્ટ છે એ ખરું, પણ એટલે આ બધો ભાગ જગતનો જ ભાગ છે. મતલબ આ બધું આવવાનું જ છે પરિસ્થિતિમાં, કર્મફળ રૂપે. એને જ ઈશ્વરની ઈચ્છા કહેવાય. કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં તારો અધિકાર છે, એ મારી ફ્રીવિલ, મારી પસંદગી. અને મા ફલે શું કદાચ, કર્મફળમાં તારો અધિકાર નથી, તે ભગવાનની પસંદગી. કર્મ મારી પસંદગી, કર્મફળ ઈશ્વરની પસંદગી. દેટ્સ ઇટ, દેટ્સ ઓલ. એક વસ્તુ આપણી ફ્રી વિલ, બીજી ગોડ્સ વિલ. એક આપણી વિલ, બીજી ગોડ્સ વિલ. ચોખ્ખું કહી દીધું ભગવાન બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કહી દીધું, કર્મણી તવ અધિકાર. તારી પસંદગી, તારું પ્રિવિલેજ, તને આપેલી મેં ભેટ, એ આ કર્મ, એ તારી પસંદગી. તારે જે કરવું નહીં કરવું, કઈ રીતે કરવું, બેસીને ખાવું, ઊભા ઊભા ખાવું, ચમચીથી ખાવું કે પછી પ્લેટમાં ખાવું કે હાથમાં લઈને ખાવું, બધી તારી પસંદગી. શું ખાવું, ક્યારે ખાવું, અડધી રાતે ઊભા થઈને ખાવું, બધી તારી પસંદગી. એ ખાવાની કર્મની અંદર તમારી મનુષ્યની પસંદગી જુઓ તમે. કોટ ટાઈ પહેરીને ખાવું, હેટ સહિત ખાવું, શું કરવું, બધું એટિક્વેટ સાથે ખાવું કે હાથમાં મૂઠો લઈ અને આમ ખાવું, પછી આમ કરીને ચાટી જવું, જે કરવું બધી તારી પસંદગી. કર્મણી તવ અધિકાર. મા ફલેશુ કદાચન ફલેશુ મા અસ્તિ. અધિકાર મા અસ્તિ. મા એટલે ન. કર્મફળની અંદર તો પછી કોની પસંદગી? તો મારી નહીં, મારી પસંદગી. ભગવાન કહે છે ફ્રી વિલ, ગોડ્સ વિલ, ઈશ્વરની પસંદગી. ઇન શોર્ટ માટે આ ભગવાન, અને એ ભગવાન કહે છે કે આ બધું આવવાનું છે. શીતોષ્ણ સુખ દુઃખેશુ માનાપમાનયો વગેરે વગેરે. તુલ્યતા પ્રાપ્ત કરવી, સમત્વ પ્રાપ્ત કરવું, એ તારી પસંદગી છે. એ તને મેં આવી શક્યતા આપી છે કે તું એમાં સમતા કેળવી શકું આ જ્ઞાન વગેરે દ્વારા. એનીવે, એટલે આ અપમાનનો ભય પણ બહુ મોટો ભય હોય છે. એટલે ઘણીવાર કેમ બહુ મોટો ભય એવું કેમ કહો છો? કારણ કે વાસ્તવની અંદર ઘણી અપમાન થાય ને ત્યારે કેટલાક લોકો અપમાનને કારણે આપઘાત કરી નાખનારા લોકો છે. આવા લોકોય છે.
અપમાન થયું એને કારણે આપઘાત કરી નાખ્યો. એટલે કેટલું મોટું વસ્તુ છે. અને આમાં તો બાળકોએ મતલબ છોકરીઓ બાકી નથી. આપણા ભણનારા છોકરા છોકરીઓ હોય છે. ઘણીવાર શું થયું, બધા જ એક સ્ટાન્ડર્ડની અંદર બધે પહેલો નંબર આવ્યો હોય અને હવે HSCની એક્ઝામ આપી, હાયર સેકન્ડરીની, અને અને તબિયત ખરાબ હોય, આ હોય તે હોય, કારણે એને એટલા સારો પેલો પરફોર્મન્સ એનું બહુ સારું ના હોય. એને ખબર હોય કે મેં મેથેમેટિક્સમાં મારું પેપર એટલું સારું નથી ગયું અને માર્ક્સ ઓછા આવવાના જ છે, એને ખબર જ હોય. અને ઓછા આવશે તો પાછું મારી જે અત્યારે મારો રેન્ક જે છે એ રેન્ક ઘટી જશે. હું તો સૌથી હોશિયાર છોકરો છું. જુઓ, માનમ પોતાના માટે. એટલે રિઝલ્ટ આવે એ પહેલાં આપઘાત કરનારા છોકરાઓ છે. રિઝલ્ટ આવ્યા પછી એ કરનારા છે. માને દૈન્ય ભયમ. એની એટલે રામાયણની અંદર દશરથ રાજા જે છે એમણે ના પાડી કંઈક એને કે તું આ જે વરદાન માગું છું રામજીને વનવાસ ને બધું, એ તો હું તને નહીં આપું. ભલે મેં કહ્યું તું એ વખતે કે તું 3 વરદાન માગજે ને ફલાણું ટીકણું, પણ હું આ વરદાન તો તને નહીં જ આપું. તો કંઈક પછી આ જ શસ્ત્રોગામ એ કહે છે કે તમે તો સૂર્યવંશના બહુ મોટા રાજા છો અને તમારું કુળ આ રઘુકુલ રઘુવંશ કહેવાતો હતો. રઘુરાજા એટલા બધા પ્રસિદ્ધ બધી રીતે છે. બધું બળની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, બધી રીતે. એ જમાનાના રાજાઓ કેવળ આવું ખાલી સત્તા કે એવું નહીં, એ લોકો આવા વિદ્વાનો પણ હતા બધા. જનક રાજા તો આપણે જાણીએ જ છીએ. એ પોતે વિદ્વાન હોય તો જ આ બધી વિદ્વત સભા બોલાવી શકે ને. વિદ્વાનોને બોલાવે અને શાસ્ત્રાર્થ કરે ને બધું, તો પોતાનું પણ કંઈક યોગદાન તો હોય જ ને, પોતાની કંઈ સમજ તો હોવી જોઈએ ને. એનીવે, એટલે વાસ્તવની અંદર જ્યારે દશરથ રાજાએ ના પાડી કે ના આ વરદાન હું નહીં આપું, ત્યારે કંઈ આ જ શસ્ત્રોગામ. વિચાર કરી લેજો, સૂર્યવંશના તમે કલંક બની જશો. જે સૂર્યવંશ આટલો બધો પ્રસિદ્ધ છે અને જેની નામના છે ચારે બાજુ, જો તમે આ શબ્દો, તમે તમારા શબ્દોની કિંમત નહીં રાખો તો તમે સૂર્યવંશના કલંક બની જશો. અને આ શસ્ત્ર જેવું ઉગામ્યું સાથે દશરથ રાજાએ કહ્યું કે ચોક્કસ ના મારે તને આ વરદાન આપવું જ પડશે. એટલે વાસ્તવમાં તમે જ અપમાન માટે, આ જે છે તમારા આખા વંશના અપમાન માટે, કુળના અપમાન માટે તમે જવાબદાર બનશો. અને પછી એ વરદાન આપવું જ પડ્યું. એવી રીતે અર્જુન માટે ભગવાને શસ્ત્ર ઉગામ્યું. બોલો, ભગવાને શસ્ત્ર આ જ ઉગામ્યું. અકીર્તિમ ચાપી ભૂતાની કથયિષ્યંતિ તે અવ્યયામ. જો તું આ કુરુક્ષેત્ર છોડીને ગયો, આ યુદ્ધ છોડીને, યાદ રાખ કે તારી અકીર્તિ, તારી અકીર્તિ, તારું અપમાન જે છે, અવ્યયામ એટલે જેનો ક્યારેય વ્યય નહીં થાય એવી તારી અપકીર્તિ થઈ જવાની છે. અર્થાત હજારોની સંખ્યાની અંદર, મતલબ કે આખો વંશ પૂરો થઈ, બીજા વંશમાં, ત્રીજા વંશમાં તારા પૌત્રો ને પપ્રપુત્રો ને બધું જ હજારો વર્ષો સુધી તારી અપકીર્તિ ફેલાયેલી રહેશે. કે અર્જુન નામનો એક મહાયોદ્ધો હતો પણ રણ છોડીને ભાગ્યો, રણછોડની હાજરીમાં રણ છોડીને ભાગ્યો, એવી વાસ્તવમાં તારી અપકીર્તિ થઈ જશે. માને દૈન્ય ભયમ ભલે રીપુ ભયમ. તમે પાવરફુલ કન્ટ્રી હો ને, બળવાન દેશ, તો તમને વાસ્તવમાં તમારી પાસે બળવાન સૈન્ય વગેરે પણ હોય, બળવાન નેતા હોય, તમારો વડાપ્રધાન કે ગમે તે હોય, તો તમને બાજુના દેશ, પડોશી દેશ જે છે એનો ભય રહે. તો પણ તમે બળવાન હો તો ક્યાંથી ભય રહે? ના, એ બળવાન બની રહ્યો હોય એની સાથે જ આપણને ભય ઉત્પન્ન થાય. એ ક્યાંકથી અમેરિકાથી શસ્ત્રો ખરીદે થોડા, ને F-16 ને ફલાણા ઢીકણા, રશિયાથી S-400 બધી તોપ મિસાઇલો બધું, તરત ભય ઉત્પન્ન થાય. પણ તમારી પાસે તો બળવાન સૈન્ય છે, બળવાન નેતા છે, અનેક ઘણું મોટું સૈન્ય છે, શા માટે ડરો છો? ના, એવા કાયદા, એવા દાવપેચ કરે કે જેથી પેલા લોકો ખરીદે જ નહીં, અથવા ખરીદી લે તો પોતાની પાસે આટલું બધું હોવા છતાં વળી પાછું કે બીજું ઉમેરે. એ બતાવે છે કે બળવાન હો તો પણ રીપુ ભયમ, એટલે વાસ્તવની અંદર આ અન્ય શત્રુનો ભય હંમેશા રહે છે.
એટલા માટે જ અત્યારે જ આ દુનિયાની અંદર એક નગ્ન હરીફાઈ ચાલી રહી છે, જબરજસ્ત ચાલી રહ્યું છે અત્યારે. તો કોઈ અન્ય દેશ યુરેનિયમ સમૃદ્ધ કરતું હોય તો કેવી રીતે એનો એ જે પ્લાન્ટ છે જે યુરેનિયમ સમૃદ્ધ થતું એનો નાશ કરી નાખો, બોમ્બ નાખી. કેમ? કારણ કે ભાઈ એ બધા લોકો પછી હવે તો બધા ન્યુક્લિયર પાવર બની જશે, એ લોકો પાસે અણુબોમ્બ આવી જશે. તો હા, પણ તમારી પાસે 50 અણુબોમ્બ પડ્યા છે, હજુ એની પાસે એકે નથી, એક મેળવશે, એમાં શું થઈ જશે? ના, એણે નહીં બનવાનું, એણે ન્યુક્લિયર પાવર નહીં બનવાનું. એટલે પણ તમે 50, 60, 70, 80 વર્ષથી બધા હજારો પ્રકારના ન્યુક્લિયર શસ્ત્રો વિકસાવ્યા છે અને છે તમારા ભંડારમાં, તો બીજાઓને હક નથી બનવાનો? ના, પણ એને નહીં બનવાનું. એટલે આપણે બળવાન, પણ બીજા દેશો સહેજ એક અણુશસ્ત્ર બનાવે એની સામે કેટલો મોટો ભય, કેટલો કકળાટ કરે. પછી કારણ શું આપે? અમે છે ને, અમે બહુ જ વિવેકી વ્યક્તિઓ છીએ, અમે બહુ રિસ્પોન્સિબલ, અમે જાણીએ છીએ કે આ બધાનો ઉપયોગ ન કરવો જોઈએ. તો શેના માટે બનાવે? ઉપયોગ નહોતો કરવો તો શેના માટે બનાવે? મતલબ તમને એવું તો છે જ કે આ બધું રાખ્યું છે, આપણે ક્યારેક ઉપયોગ કરવો પડે, તો પછી બીજા લોકો પણ બનાવી જ શકે ને, એ ઉપયોગ કરી જ શકે ને. આવું છે. એટલે ઉત્તર કોરિયા કંઈક કરે, કકળાટ કરી મૂકે. ઈરાન કંઈક કરે, કકળાટ કરી મૂકે, તોડી નાખો એના પ્લાન્ટ જ. આ બધા ન્યુક્લિયર પ્લાન્ટને બોમ્બ મારો કરીને તોડી નાખો. એટલે નિર્બળને બળવાનનો ભય હોય એવું નથી, બળવાનને નિર્બળનો ભય. વિચારો, આપણને કે નિર્બળને બળવાનનો ભય. ના 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 ના, એને તો બિચારાને હોય જ. એ વિદુર નીતિમાં એ જ કહ્યું, હંમેશા જે દુર્બળ જે છે, એટલે દુર્બલમ બલવતા અભિયુક્તમ એવું કહ્યું. દુર્બળ જે છે એને બળવાન જ્યારે ચેલેન્જ કરે દુર્બળ વ્યક્તિને, બિચારો ઊંઘી ન શકે. ત્યાં વિદુરજી આવું ઉદાહરણ આપે છે કે કોણ લોકો ઊંઘી ન શકે. એટલે કે જે આ દુર્બળ વ્યક્તિ હોય એને કોઈકે દિવસ દરમિયાન કંઈ ઝઘડો થયો અને બળવાન વ્યક્તિ એની સાથે ઝઘડો થયો અને બળવાન વ્યક્તિ એને ધમકી આપી, તો પછી આ દુર્બળ વ્યક્તિ ઊંઘી ન શકાય. એટલે આપણને લાગે વાત એ બરાબર છે કે દુર્બળને ઊંઘ ના આવે, દુર્બળને ભય હોય. આ તો બળવાનને દુર્બળનો ભય છે. આપણી નજર સામે જ જોઈએ છે રોજ જે, આ તો બળવાનને નિર્બળનો ભય છે. ઉત્તર કોરિયા કેટલે દૂર અહીંથી, આ તો એક એક્ઝામ્પલ આપું છું, અમેરિકાથી કેટલું દૂર. અમેરિકા કકળાટ કરે છે. ઉત્તર કોરિયા પેલી મિસાઇલ કંઈક છોડી, કેટલો કકળાટ. ઈરાન કંઈક બોમ્બ બનાવે છે એના માટે પેલી ઇઝરાયલ કકળાટ, કેટલું ચાલે છે એક કે એક જગ્યાએ. ઇન શોર્ટ, એટલે આ બધી વસ્તુઓ આપણે બળવાન બની જઈએ એટલે આપણને ભય ના રહે. ના, બળવાન બનશો તો વધારે ભય ઉત્પન્ન થશે, કારણ કે ચેલેન્જ તો આવવાની જ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હવે ક્લેમ કરો ને કે હું એમાં માંધાતા છું, એટલે એની સામે કોઈ આવીને ઊભું જ રહી જાય. અને એ સતત શક્યતા રહેલી છે આ બધી. ભલે રીપુ ભયમ રૂપે જરાયા ભયમ, આ બધું ચાલો સમજીએ, બધું જવા દો. પણ હું થોડો રૂપાળો બની જાઉં, લોકો જરા મારી સામે જરા જોતા રહે તો મને બહુ ગમે છે. થોડી બ્યુટી વગેરે, થોડા ઘણા પૈસાનો ખર્ચો થશે, પણ હું એ તો નક્કી કર્યું છે 15 દિવસ એકવાર જરા બ્યુટી પાર્લરમાં જઈ આવું. એટલે પછી એમાં બે પ્રકારના હોય છે, ભાઈઓ માટે પણ હોય છે અને બહેનો માટે. એટલે આ લોકો ઘણી જગ્યાએ પેલું બ્યુટી પાર્લરમાં નીચે લખે યુનિસેક્સ સલૂન, એટલે મતલબ કે એક જ પ્રકારની બહેનો માટેનું જ કે આ ભાઈઓ માટેનું છે એવું. બંને આપણને કે બહેનો સામે હમણાં બહેનો વિશે કહેશે કશું, ના ના ના, હવે તો છોકરાઓ બધા મતલબ કે એ લોકોને પણ આવું છે, અમુક પ્રકારની સ્ટાઇલ ને ફલાણું ઢીકણું ના તે. એટલે સારું, આ બધું તો મેળવીએ ને, એમાં કયો ભય? આમાં કોઈ ભય નથી સ્વામીજી. જુઓ, નાના રોજ જોતો રહે, અને એક વાળ ધોળો ક્યાંક દેખાયો, એક દિવસ સવાર ઉઠીને જોયું, પતી ગયું. અને ભૂલની અંદર 15 વર્ષનો એક ટીનેજર એની બસમાં મળી ગયો અને એણે કહ્યું કે અંકલ જરા સહેજ ખસો ને, પતી ગયું. ધેટ્સ ઇટ, બધું જતું રહ્યું. અંકલ ખસો જરાક, મારું ઉતરવાનું, મારું બસ સ્ટોપ આવી ગયું, ઉતરવાનું છે. અંકલ, આંટીને તો બહુ જ લાગે. આંટી તો આ એક શબ્દ સાંભળવામાં
કદી ન સંભળાય એની સતત ચિંતા રાખે. આંટી હા કાંઈ ઝઘડે લોકો આવું બધું કહે તો રીતસર ઝઘડે બસમાંથી એને ઉતરવાના દે. રૂપે જરાયા ભયમ, પણ એ જરા આવે એવું જ નહીં. આમાં તો ઈશ્વરના હાથમાં નથી. લો તમે શું કરી શકવાના છો? ઈશ્વરના જ હાથમાં નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જન્મેલાનું મૃત્યુ એટલે ભાઈ બધું આવી જ ગયું ને એની અંદર પરિવર્તન શરીરમાં. ધ્રુવમ, ધ્રુવમ એટલે શું ખબર છે? નિશ્ચિત. ભગવાને જ હાથ ઊંચા કરી દીધા. એટલે વાસ્તવની અંદર એટલે આ લોકો શું કરે ખબર છે? મેં કેવું એ વાત થોડુંક અમે લોકો આવું બધું જોતા રહીએ સોશિયલ મીડિયાની અંદર. એક બેન, એક બ્યુટી ક્વીન બેન, એ બ્યુટી ક્વીન બેન 30 વર્ષના મિસ યુનિવર્સ કેવા કંઈક. તો કોઈકે મિસ્ચીફ એવી કરી કે આ બેન 93મા વર્ષે કેવા દેખાશે એવું આમ ધીમે 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 કરીને બતાવ્યું એમણે. તમે જુઓ તો તમને એમ થાય કે જોવા ના ગમે એવું. ઇન શોર્ટ, અને કમ્પ્યુટર દ્વારા બધું લોકો કરી શકે છે કે હવે તમે આટલા 30 વર્ષ પછી કેવા દેખાશો, 25 વર્ષ પછી કેવા દેખાશો. પણ સ્વામીજી એ તો બધી કલ્પના. ક્યાં કલ્પના? હકીકત જ છે, હકીકત જ છે. ઇન શોર્ટ, રૂપે જરાયા ભયમ. એક થોડું ક્લોઝ પિક્ચર લો તો ખબર પડી જાય. શાસ્ત્રે વાદી ભયમ. આપણે શાસ્ત્ર એટલે શાસ્ત્રના જાણકાર એમ. શાસ્ત્રને શેનો ભય? શાસ્ત્રને કશો ભય નહીં. શાસ્ત્ર ભયમ, શાસ્ત્રે વાદી ભયમ એટલે શાસ્ત્રનો હું જાણકાર છું, બહુ મોટો સ્કોલર છું. એવું જો આપણે આપણી જાતને સ્કોલર માની લીધું તો પછી તમને યાદ રાખો કે જ્યાં ને ત્યાં તમે જાઓ તમને બોલાવે એમાં એવો પ્રકારના તમને પ્રશ્નો કરે કે તમે જવાબ ઘણીવાર ના આપી શકો. એટલે એને કારણે આવા જાણકાર લોકો જે છે એ લોકોને સતત ભય રહેતો હોય છે કે અમને કેવા પ્રશ્નો કરશે. અને આપણે આપણી જાતને કેવા સ્કોલર કહી દઈએ ને પછી જવાબ ના આપીએ ને તો બહુ 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 ખરાબ દેખાય ને. આ તો હમણાં ગઈકાલે જ એક વસ્તુ મેં જોઈ, તમને તમારી સાથે શેર કરું. આપણા અમદાવાદમાં આઈઆઈએમની અંદર ગયે વર્ષે પેલા ફિનાન્સ મિનિસ્ટર આપણા માતાજી નિર્મલા સીતારામનને બોલાવેલા. અને એ બધા પછી એમણે કંઈક પ્રવચન આપ્યું ને પછી એમણે કહ્યું છે પ્રશ્નો કરો, ને એમાંથી પ્રશ્નો કર્યા ને બધું. હવે જે પ્રશ્નો કર્યા એના અંતે બધા પતી ગયું. પછી છેલ્લે નિર્મલા સીતારામનજીએ કંઈક એવું કહ્યું જે બહુ નહોતું એમણે કહેવા જેવું. એમણે એમ કહ્યું બસ આવા જ પ્રશ્નો તમે લોકો બધા સાદા પ્રશ્નો કરો છો, કોઈક અઘરો પ્રશ્ન કરવો જોઈતો હતો. અને આ લોકોને બહુ લાગી આવ્યું. પણ હવે શું, સેશન પતી ગયો હતો એટલે હવે કશું થવાય નહીં. પણ હમણાં ફરી એ લોકોએ ફોરેન મિનિસ્ટરને બોલાવ્યા, જયશંકર. અને ત્યારે એ જયશંકરનો પરિચય આપ્યો અને પછી છેલ્લે વોટ ઓફ થેન્ક્સ ને બધું થયું. ત્યારે વોટ ઓફ થેન્ક્સની અંદર જેમને જે પ્રોફેસરને કહ્યું કે તમે આ વોટ ઓફ થેન્ક્સ આપો, એમણે કહ્યું કે ગયે વર્ષે અમે આવી રીતે સીતારામનજીને બોલાવેલા, નિર્મલા સીતારામનજીને, અને એમણે છેલ્લે જતાં જતાં આવું કહ્યું. પણ અમે હવે અત્યારે આ મંચ પરથી હું અત્યારે કહું છું કે એમની એ માન્યતા ખોટી છે કે અમે સાદા પ્રશ્નો કરી શકીએ છીએ. અમારા જ આ સ્ટુડન્ટ બેઠેલા ને સામે ઓડિયન્સમાં, અમારા સ્ટુડન્ટ એવા પ્રશ્નો એમને કરી શકત કે એમની પાસે જવાબ જ ના હોત. આવું કહ્યું, સમજ્યા તમે? એટલે આપણે ફિનાન્સ મિનિસ્ટર છીએ ને હું તો બહુ બધું નિષ્ણાત છું ઇકોનોમિક્સમાં ને આ તે. પ્રશ્ન એક વિદ્યાર્થી મેનેજમેન્ટનો વિદ્યાર્થી એવો પ્રશ્ન કરી શકે એને કે જેનો ઉત્તર એની પાસે ન પણ હોય. બની જ શકે. એ જે પ્રોફેસરે કહ્યું એમાં કોઈ ખોટું એમણે કહ્યું જ નથી. ઇન શોર્ટ, શાસ્ત્રે વાદી ભયમ. આ જુઓ જગતમાં શું ચાલે છે. શાસ્ત્રે વાદી ભયમ. વાદી એટલે આપણને પડકાર કરનાર. ગુણે ખલ ભયમ. ગુણે ખલ ભયમ. હું તો બહુ જ સદગુણ વાળો છું. આ આપણા સાધકોમાં એવું હોઈ શકે, મારામાં તો અનેક ગુણો છે. આવું વાતચીતની અંદર સાધકો એકબીજાને હંમેશા બીજાની ઉપર આ એક ઇમ્પ્રેશન ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. મારામાં બધા સારામાં સારા ગુણો છે, બધા
હું સત્ય બોલું છું, હું બહુ પ્રમાણિક છું, આવું છું, કોઈનો ફાયદો ઉઠાવતો નથી, આ નથી, તે નથી, મારામાં ક્ષમાનો ગુણ બહુ છે, પેલો છે, ઢીકણો છે. એટલે આવો આપણે એકવાર આપણામાં અભિમાન આવી જાય ગુણે, એટલે હું ગુણવાન છું એ પ્રકારનો ભય આવે તો પછી આ જે અત્યંત દુષ્ટ લોકો જે છે, જેમનામાં કોઈ પ્રકારના મૂલ્યો વગેરે નથી, એનો ભય રહેવાનો છે. કારણ કે શું છે, એનું કારણ એવું છે કે જે લોકો ગુણો ધરાવતા નથી ને, આવા સત્ગુણો મતલબ, એ લોકોના મનની અંદર અપરાધની લાગણી તો રહેલી જ હોય છે. એટલે હંમેશા સ્વામીજી કે ભાઈ વાસ્તવની અંદર પ્રત્યેકને ખબર છે શું સાચું છે અને શું ખરાબ છે. કોઈને ભણાવવા નથી આવવાની જરૂર નથી. રાઈટ અને રોંગ, ગુડ બેડ નહીં, ગુડ બેડ એ બધું રાગ દ્વેષ, પણ રાઈટ અને રોંગ, શું સાચું ને શું ખરાબ, સત્ય બોલવું એ યોગ્ય જ વસ્તુ છે, અસત્ય બોલવું યોગ્ય નથી, એ વસ્તુ પ્રત્યેકને ખબર જ છે. અને માટે કોઈ વ્યક્તિ આ સાચું ખોટું શું એનું અજ્ઞાન છે એવું ન કહી શકે. એટલે દરેકના મનમાં એનું મૂલ્ય રહેલું જ છે, અને એના કારણે એ મૂલ્યનું એ પાલન ન કરી શકે પેલો દુષ્ટ માણસ, એટલે એના મનમાં અપરાધની લાગણી તો હોય છે. એ સત્ય ન બોલી શકે એટલે અપરાધની લાગણી હોય. અને માટે બીજી વ્યક્તિ જ્યારે સત્યવાદી દાખલા તરીકે મળે તો એની એ પેલો અપરાધની લાગણી અંદરથી પાછી એ અભિવ્યક્ત થાય, અને એ વ્યક્તિ જે છે એ આ ગુણવાન વ્યક્તિ જે છે એની ટીકા કરવાનું ચૂકે નહીં. અર્થાત પોતાનામાં અપરાધની લાગણી રહેલી છે, એની હું આ પાલન નથી કરી શકતો, એ વસ્તુ એ જાણે, એટલે સામે ગુણવાન વ્યક્તિ મળે ને એનામાં એ હંમેશા કોઈ દુર્ગુણ જોવાનો પ્રયત્ન કરે. દુષ્ટ વ્યક્તિ આ જ કરે, અને વાસ્તવની અંદર એ એવું પણ કરે, એની સામે જ એનામાં દુર્ગુણ બતાવવાનો પ્રયત્ન કરે, અથવા તો એની પાછળ વાતો કરે એની. એટલે એ બીજી વ્યક્તિ હોય ને એને કે તમે એને બહુ સારો માનો છો, તમે એને સ્વામી કહો છો અને બહુ સારો માનો, પણ એનામાં તો આવું છે, તમને ખબર છે એની પ્રાઇવેટ લાઈફ ખબર છે, જવા દો ભાઈ, મારે એ પેલો સ્વામી છે ને એટલે મારે કંઈ કહેવું નથી તમને, બાકી બહુ બોલવા જેવું નથી. આવું સમજી, આવું હોય છે, આવું જ છે. આ બિલકુલ હું તમને જે કહી રહ્યો છું એ હકીકત જ છે. સ્વામીથી માંડીને કોઈ પણ વ્યક્તિ વિશે બોલવામાં આપણને લેશ માત્ર સંકોચ ન થાય, કારણ કે આપણે સ્વામીના ગુણો દેખાતા હોય, આપણાથી સહન ન થઈ શકતા હોય, એટલે કોઈ પણ રીતે એને ઉતારી પાડવો બીજાઓની નજરમાંથી, એ આપણે હંમેશા કોશિશ કરીએ. એટલે ગુણે ખલ ભય, આવો ખલ વ્યક્તિ જે હોય, દુષ્ટ વ્યક્તિ હોય, એનો ભય ગુણવાન વ્યક્તિને રહેવાનો જ છે. એટલે આ તો એનું જાહેરમાં અપમાન કરવાનો પ્રયત્ન કરે, ક્યાં બહાર આ રીતે નિંદા કરવાનો પ્રયત્ન કરે, ક્યાં એને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે, આવું પણ બને છે. આ જાણવા જેવી વસ્તુ છે. ખાસ કરીને સત્સંગ વગેરે જે હોય ને, સત્સંગ એટલે પ્રશ્નોત્તરી હોય, સત્સંગ એટલે પ્રશ્નોત્તરી, એટલે એને ખબર છે કે આ પ્રશ્ન જો હું એને કરીશ ને તો એ ઉશ્કેરાશે, અને ઉશ્કેરાશે તો પતી ગયું. હવે કહેવાની કંઈ જરૂર જ ના રહી કે એને ક્રોધ આવે છે માટે એ પણ આવો મારા જેવો જ છે, મને ક્રોધ આવે છે ને એને ક્રોધ આવે છે, જુઓ બસ. એટલે વાસ્તવની અંદર જાણી જોઈને અમુક પ્રકારના પ્રશ્નો કરે, જાણી જોઈ બીજાઓની પાસે જઈને એની નિંદા કરે, કોઈ પણ રીતે એના વિશેની પેલા વ્યક્તિના મનમાં જે ઇમ્પ્રેશન હોય એને દૂર કરવાનો એ પ્રયત્ન કરે. સહન ન થઈ શકે, એ વ્યક્તિ જ સહન ન થઈ શકે. એનીવે, એટલે આ રીતે આ બધા આપણે ગુણો આપણામાં જો રહેલા હોય તો આ પ્રકારના દુષ્ટ વ્યક્તિઓની ભય રહેવાનો જ છે. પછી કાયે કૃતાંતાદ ભયમ, એટલે જ્યારે આ કાયા એટલે શરીરને ભય છે એવું નહીં, એટલે કે શરીરમાં હજુ આપણને અભિમાન હોય તો કૃતાંતનો ભય, કૃતાંત એટલે યમરાજાનો ભય. શરીરને જે અહમ આત્મા કહેતા હોઈએ, શરીરને જ હું કહેતો હોઉં, તો પછી યમરાજાનો ભય રહેવાનો જ છે. કૃતાંત એટલે શું? સર્વસ્ય અંતઃ કૃતઃ યેન સહ કૃતાંતઃ, સર્વસ્ય અંતઃ કૃતઃ, સર્વનો અંત જે લાવી દે છે એવા, એટલે યમરાજા. એટલે સર્વનો અંત એટલે શાનો સ્વામીજી? આત્માનો અંત લાવી દે છે? ના, શરીરને તમે આત્મા કહો છો, એટલે જાણે કે શરીરને આત્મા કહેતા હો તો શરીરનો અંત એ તમારો અંત બની જાય, એ દ્રષ્ટિએ કહે છે.
એટલે વાસ્તવમાં જે બધી જ વસ્તુનો અંત લાવે છે એવા યમરાજાનો ભય રહેવાનો જ છે. અને એ તો આપણે બધાને હોય જ છે. હંમેશા એક વસ્તુનો ભય હોય છે બધાને, અને એ છે મૃત્યુનો ભય હોય છે ને. કારણ કે શરીરનું મૃત્યુ થાય છે ને આપણે શરીરમાં આત્મબુદ્ધિ છે, માટે આપણને મારું મૃત્યુ થશે એવો ભય હોય છે. અને માટે સર્વમ વસ્તુ ભયાન્વિતમ લો. આટલું ઉદાહરણ આપે પણ લગભગ બધું કવર થઈ ગયું. સર્વમ વસ્તુ, જ્ઞાનની વસ્તુ વાત કરી, ગુણોની વાત કરી, ધન વગેરેની વાત કરી, હે ને. આ બધી વસ્તુઓ માટે આપણને આસક્તિ હોય, આપણા કુળનો આપણને માટે આસક્તિ હોય, ઊંચું કુળનો છું, ના છું, તે છું, એટલે આપણી સમાજની પ્રતિષ્ઠા વગેરે માટે આપણને આસક્તિ હોય, ધનની આસક્તિ હોય, જ્ઞાનની આસક્તિ હોય, રૂપની આસક્તિ હોય, કેટલું બધું કહ્યું. એટલે આ બધી વસ્તુમાં જ્યાં જ્યાં આસક્તિ છે તો અને એના માટે બહુ તમે વલખા મારી રહ્યા છો તો જરા ચેતી જાઓ, બ્રેક મારો. બ્રેક મારો. મારી દૃષ્ટિએ સાધક વ્યક્તિ એ છે જે બહિર્મુખતા પર બ્રેક મારે છે. કેવી બ્રેક ખબર છે? ધીરે ધીરે, સડન બ્રેક નહીં, ઉથલી પડો. ધીરે ધીરે, ડે બાય ડે. અત્યંત સાવધાન જીવન છે જેનું. સાધક એટલે સાવધાની હોય જ. એને સાવધાનીથી ધીરે 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 બહિર્મુખતા પર બ્રેક મારી દે. અને એકવાર થંભી જાય વાહન, બ્રેક માર્યા પછી ટર્ન કરે. અત્યંત સ્પીડમાં એક દિશામાં જઈ રહ્યું હોય ને બીજી દિશા ઊંધી જ દિશામાં જવું હોય તો પછી શું કરવું પડે? બ્રેક તો મારવી જ પડે ને. ટર્ન થઈ શકે જ નહીં, ઉથલી પડે. એટલે બહિર્મુખતા પર બ્રેક મારવા માટે, સંસાર એટલે આ બહિર્મુખતા, એના પર બ્રેક મારવા માટે આ એક દોષ બતાવી દો. બ્રેક મારી દો, બીજી દિશા પકડવાની છે. અભયતા જોઈએ છે? હા, અભયતા જ જોઈએ છે. બિલકુલ ભય ના જોઈએ જીવનની અંદર. જીવનને માણવું હોય ને તો ભય રહિત હોવું જોઈએ. જે પણ હોય તમારી પાસે જે પણ છે એને માણવું હોય પૂર્ણ માત્રામાં. ધનવાન વ્યક્તિ જેની પાસે જેટલું ધન છે એ ના માણી શકે, એના કરતાં ઓછું ધન તમારી પાસે હોય ને તમે એના કરતાં વધુ માણી શકો. બોલો. એના માટે તમારા મનની અંદર ભય ના જોઈએ. અને ભયને કાઢવો હોય તો આ બહિર્મુખતા પર બ્રેક માર. કારણ કે આ તો વધુ ને વધુ ભય તરફ જઈ રહ્યો છું, વધુ ને વધુ ભયને તું લાવી રહ્યો છું મનમાં. માટે સર્વમ વસ્તુ ભયાન્વિતમ, બધી જ વસ્તુઓ છે ભય ઉત્પન્ન કરનારી છે. અને માટે અને ભયનું કારણ તો સમજી જ ગયા તમે, આસક્તિ જ થઈ ને, બીજું શું? સંસારના વિષયો માટે આસક્તિ. માટે વિષયીણામ વૈરાગ્યમ એવ અભયમ વિષયીણામ સર્વમ વસ્તુ ભયાન્વિતમ, એવું આપણે ગણી લેવાનું. સર્વમ એટલે સર્વ વિષયો જે છે એ બધી વસ્તુઓ ભયથી અન્વિત છે. વૈરાગ્યમેવ અભયમ, તમારામાંથી એ વસ્તુ પ્રત્યેની આસક્તિ, એનો ચળકાટ જતો રહે. બસ તમે અભયતા તરફ કદમ તમારા માંડી દીધા. અને માટે વૈરાગ્ય, આ બધી વસ્તુ માટે આસક્તિ છૂટવી. પણ મારું મનને તો આસક્તિ તો હોય જ ને સ્વામીજી, મનનો ગુણ જ છે આસક્તિ. ક્યાંક તો ચીપકવું. હા, એટલે અભયતાનો સોર્સ બીજો છે, એ આમ નથી, આમ છે, આ બાજુ છે. એ તમારી એટલે કઈ દિશા છે એમને કહી દો ને, અમે એ દિશામાં જવાનું શરૂ. એમ નહીં, બહિર્મુક્તા નહીં, અંતર્મુક્ત. અભયનો એકમાત્ર સોર્સ ઈશ્વર છે. કેમ કેમ કેમ? ઈશ્વરનું સ્વરૂપ જ એવું છે, ભયને સ્થાન જ ન હોય, કાળથી જ મુક્ત છે. અને માટે વૈરાગ્યમેવ અભયમ, આ સંસારના વિષયો માટે વૈરાગ્ય, આસક્તિનો ત્યાગ કરો સંસારના વિષયોમાંથી. અને વાસ્તવમાં બીજી દિશામાં વાહનને લઈ જવાનું છે. એટલે એ દિશામાં આ જે દિશામાં જઈ રહ્યા છે ત્યાં બ્રેક મારો પહેલાં, અને પછી અભયતાનો સોર્સ, તમારું ડેસ્ટિનેશન જે છે એ બીજી દિશા છે, વાહનને તરફ લઈ જાઓ એમ કે છે. આ રીતે વાસ્તવની અંદર આ 31મા શ્લોકમાં આ રીતે બતાવ્યું કે ભયના કારણો કયા કયા છે, આસક્તિ વગેરે શેમાં રહેલી છે એ દૂર કરવું. ચાલો 32મો શ્લોક. આક્રાંતમ મરણેન જન્મ જરસા ચાત્યુજ્જવલમ યૌવનમ સંતોષોધન લીપ્સયા શમસુખમ પ્રૌઢાંગના વિભ્રમઃ
લોકૈર્મત્સરિરી લોકૈર્મત્સરિરીભિ મત લોકૈર્મત્સરિરીभिर्गुणार्वनभुवो व्यालैर्नृपा दुर्जनैः अस्थैर्येण विभूतयोऽप्युपहता ગ્રસ્તમ ન કિમ કેન વા. એટલે હવે કે છે બીજી રીતે વસ્તુ એ જ ભયની જ વાત કરે છે, સંસારના વિષયોમાં આસક્તિ વગેરે છે એ જ ભયનું કારણ છે વગેરે. પછી હવે કે છે કે પ્રત્યેક વસ્તુ જે છે જગતની અંદર એ અન્યથી હંમેશા વાસ્તવમાં અન્યના આક્રાંત અન્યના આક્રમણનો ભય એ વસ્તુ પર રહેલો છે. એક પર બીજાના આક્રમણનો ભય હંમેશા રહેલો છે એમ કહેવા માંગે છે. અને સૌથી મોટો આક્રમણ કરનાર તો આ જગતની અંદર છે કાળ. અને એના સિવાય બીજી પણ કેટલાક આક્રમણના સોર્સિસ, બીજા પણ આક્રમણના સોર્સિસ રહેલા છે એ બતાવે છે. એટલે આક્રાંતમ મરણેન જન્મ, જ્યાં જ્યાં જન્મ રહેલો છે, બહુ જ જન્મ થાય એટલે આપણે જો કેવું ઉજવીએ છીએ હે ને, બાળકનો જન્મ થાય એટલે ઘરમાં આનંદનો માહોલ પણ હોય અને ઉજવીએ પણ ખરા. કહે છે કે પણ એ તમે જ્યારે આનંદ લઈ રહ્યા છો જન્મનો, ત્યારે જ એ વસ્તુ પર એક વસ્તુનો ભય રહેલો જ છે, એક વસ્તુના આક્રમણનો ભય રહેલો છે. અને તમે જાણો જ છો, મરણેના આક્રાંતમ, મરણના આક્રમણનો ભય, મરણ દ્વારા આક્રમણનો જન્મ પર મરણ દ્વારા આક્રમણનો ભય, એવું કે છે. આનું લિટરલ ટ્રાન્સલેશન આવું થાય. મરણેના આક્રાંતમ એટલે જન્મનું એક બીજી પાસું રહેલું જ છે, એ છે મરણ. એના એ મરણ દ્વારા જન્મ પર એટેક, આક્રમણનો ભય હોય છે. એટલે આ વસ્તુ મેં હમણાં તમને જાણે કહી દીધી, આ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ વગેરે વગેરે. પછી કહે છે જરસા ચ અત્યુજ્જવલમ યૌવનમ, કે આ તો આ તમે જાણો જ છો, યૌવનમ યુવાની જે છે, અને યુવાનીની આ સુંદરતા વગેરે જે છે, યુવાનીની જે શક્તિ જે છે, એના ઉપર કોનો ભય રહેલો છે? જરસા. જરસા એટલે એ તૃતીય વિભક્તિ છે. જરા દ્વારા એમ રીતે કહેવું પડે, જરા દ્વારા યુવાની પર આક્રમણ એમ. સંતોષ ધનલીપ્સયા, બોલો એટલે સંતોષ, આપણા મનમાં સંતોષ આવી ગયો હોય એટલે આપણને થાય કે હાશ, જો જીવનમાં મેં કેવો સંતોષ પ્રાપ્ત કરી લીધો. ત્યાં તો કશી એક બીજી વસ્તુનો લોભ ઉત્પન્ન થઈ જ ગયો હોય. જેવો લોભ ઉત્પન્ન થાય એટલે સંતોષ જતો રહે. એનો અર્થ એવો થયો કે લોભે કોના પર આક્રમણ કર્યું? સંતોષ પર આક્રમણ કર્યું. એટલે એમના પણ સ્વામી, મને તો કોઈ લોભ ઉત્પન્ન થતો જ નથી. એ છે ને, આપણે ઘરમાં આપણે બેસીને બોલી શકીએ છીએ બધું કે મારામાં જીવનમાં તો સંતોષ છે. જેવા બહાર નીકળ્યા, ઉતર્યા, કલાક 2 કલાક ફરીને આવ્યા બધા માર્કેટોમાં ને બધા, અને કેટલી બધી વસ્તુઓનો લોભ લઈને આવ્યા. વ્યક્તિ નીચે ઉતરે કે પોતાના ઘરની બહાર નીકળે ત્યારે સંતોષ જણાય છે. જેવો પાછો આવે ત્યારે કેટલી ઉમણાપો લઈને આવે છે, આ નથી, પેલું નથી, ઢીકણું નથી, આ ખરીદવું જ ખરું પણ હમણાં જરા સગવડ નથી, પેલું છે. ઇન શોર્ટ, લોભ દ્વારા સંતોષ ઉપર સતત આક્રમણ થાય છે. ધનલીપ્સા એટલે ધનમ લબ્ધુમ ઈચ્છા, લીપ્સા લબ્ધુમ ઈચ્છા એટલે ધન પ્રાપ્ત કરવાની છે. એટલે કોઈ પણ અહીંયા એ ગણવાનું, ધન માટે સંતોષ હોય તો ધનના લોભ દ્વારા એના પર એ સંતોષ પર આક્રમણ થાય એવું ગણવાનું, કોઈ પણ વસ્તુની ઈચ્છા. એટલે આ તો, અને એટલે જ આ લોકો હંમેશા એડવર્ટાઇઝમેન્ટ મૂકતા હોય છે. એટલે ઘણીવાર લોભામણું લાગે આપણને કે તમારો ફોન અમે ક્લીન કરી આપીએ, એમ કે તમારા ફોનને અમે ક્લીન કરી દઈશું, તમે આ એપ ડાઉનલોડ કરો. ધીરે નીચે નહીં લખે કે આ જે એપ્લિકેશન છે ને એમાં બહુ જ એડવર્ટાઇઝમેન્ટ તો છે. કોઈ પણ વસ્તુ, ઇવન યુટ્યુબની અંદર પણ તમે કશુંક જોતા હો, જેવું કંઈક બ્રેક કરો, કોઈકનો ફોન આવે ને તમે બ્રેક કરો કે અથવા કંઈક પાર્ટ પૂરો થાય એમાંથી વચ્ચે, તરત પેલી જાહેરાતો આવી જાય. અને કેટલીક વાર તો તમે જાહેરાતને કે આ જાહેરાત નથી સાંભળી, તમે એના પર ક્લિક કર્યા જ કરો, જાય જ નહીં.
એ આખી પૂરી થાય તમારે સાંભળવી જ પડે, જોવી જ પડે, પછી જ એ જાય. એટલે એ બતાવે છે કે આનું પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમે એ વસ્તુને જોશો તો તમારી અંદર એ વસ્તુને પ્રાપ્ત કરવાની આજે નહીં તો કાલે ઈચ્છા ઉત્પન્ન થવાની છે. અને એ ઉત્પન્ન થઈ પછી સંતોષ ક્યાં રહે? એટલે એ વાસ્તવની અંદર એ જમાનામાં, હવે તો ખબર નહીં, એ જમાનામાં કે 1 રૂપિયામાં ટેલિવિઝન લઈ જાઓ, એટલે 1 રૂપિયામાં ટેલિવિઝન લઈ જાઓ, પછી કે દર મહિને તમારે 500 રૂપિયા આપવાના કેટલાય વર્ષો સુધી. એટલે કહેવાનો આશય એવો છે, આપણને થાય કે આ 1 રૂપિયામાં ટેલિવિઝન, પછી તો 500 રૂપિયા દર મહિને આપવાના, પણ તમે સરવાળે જ કેટલા પૈસા આપો એ એટલા બધા થઈ જાય. પણ આ બધી જીમિક આપણે સમજી નથી શકતા ઘણીવાર, આ બધી જે નાટક ચાલે છે દુનિયાની અંદર. એનીવે, પણ આ બધું ધીરે અને લખે નાના અક્ષરોમાં, એટલે ઘણીવાર તો લોકો જુએ નહીં, અને આ થોડું ક્યાંક લોભમાં લઈ આવે પાછા. અને દાખલા તરીકે મેં એક જાહેરાત આવી જોઈ હતી કે તમને પેલું માથાનો દુખાવો બહુ થાય ને, એટલે પેલી ગોળીની જાહેરાત, દુખાવો દૂર કરવાની. અને એ જાહેરાત એવી રીતે આપે, એક તો કોઈક બહુ જાણીતી વ્યક્તિ, મોડેલ કેવું હોય એને લઈ આવે, અને પછી એ આમ ગોળી ગળે, પાણી લઈ ગોળી ગળે, અને બીજી જ મિનિટે એકદમ પ્રફુલ્લ ચહેરો થઈ જાય, મતલબ કે દુખાવો જતો રહ્યો, 1 મિનિટમાં દુખાવો જતો. આપણને થાય કે આ બહુ સારું, મારે તો આ કલાકો સુધી દુખાવો રહે છે, એટલે આ ગોળી લઈએ, 1 મિનિટમાં દુખાવો જાય. પણ આપણે ભોળવાઈ જઈએ છીએ. કોઈ દિવસ આવું આ બધી જાહેરાતોમાં જે બધું બતાવવામાં આવતું હોય છે એ ખરેખર સત્ય નથી હોતું. પણ એનીવે, વાસ્તવ આપણને થાય કે આ જ માથાની ગોળી લેવી જોઈએ, હું જે લઉં છું એ ખોટી છે, મને વાર લાગે છે દુખાવો દૂર થતાં. આ જો આ કેવું 1 જ મિનિટમાં દુખાવો જતો રહે છે. આપણા ભોળપણની અંદર આપણે આવું વિચારી લઈએ, એટલે આ વસ્તુ માટે આપણને લોભ ઉત્પન્ન થાય, એમ મારું કહેવાનો આશય છે. આ એડવર્ટાઇઝમેન્ટનું પણ આ જ કાર્ય છે. વિજ્ઞાપન જે બધા છે એનું કારણ એનું કાર્ય આટલું જ છે કે તમારા અંદર એ વસ્તુની ઈચ્છા. પણ ખરેખર સાચું કહું તો એ વિજ્ઞાપન તમે જુઓ ત્યારે ખાલી ક્યારેય ઈચ્છા ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન ન થાય. પણ તમે જો રોજ જોતા રહો ને તો પછી એ ઈચ્છા તીવ્ર બની જાય. એને જ લોભ કહેવાય. એ વસ્તુ તીવ્ર બનાય. એ તીવ્ર બનાવવા માટે એ લોકો વારંવાર આપે, જાહેરાત કરે, એ એનું કારણ છે. એનીવે, ચાલો. એટલે સંતોષ ધનલીપ્સયા. પછી શું કહે છે? શમસુખમ પ્રૌઢાંગના વિભ્રમ. મનની શાંતિ જે છે એ વાસ્તવમાં ડિસ્ટર્બ થઈ જાય. શેના કારણે? શમસુખમ. શમ એટલે શાંતિ. તમે જાણો છો, શમઃ આપણે જાણીએ જ છીએ, મનની શાંતિને શમઃ કહેવાય. શમદમ ઉપરમ વગેરે આ ભણેલા છે અમે. એટલે આ મનની જે શાંતિ છે, પ્રૌઢાંગના વિભ્રમ. આ ખાસ કરીને આ વસ્તુ કોને લાગુ પડે છે? યુવાનોને તો લાગુ પડે જ, પણ થોડી પ્રૌઢ વ્યક્તિઓ હોય છે ને એમને પણ આ વસ્તુ લાગુ પડે છે. પ્રૌઢ વ્યક્તિઓ હોય ને એ લોકોને કોઈ યુવાન સ્ત્રી વગેરે જુએ ને, અને ત્યારે એમના મનની અંદર જે વિકાર ઉત્પન્ન થાય એના એ વ્યક્તિ એ યુવતીના રૂપ વગેરેને કારણે, એના કારણે પેલી મનની જે શાંતિ થોડી ઘણી હોય એ પણ હણાઈ જાય. અહીંયા આપણે આ તો એક ઉદાહરણ ગણવાનું. કોઈ પણ પ્રકારના ઇન્દ્રિય સુખ જે છે એ ઇન્દ્રિય સુખની આ પ્રકારની કલ્પના દ્વારા આપણા મનની શાંતિ આપોઆપ જ હણાઈ જાય. એટલે જ આની અંદર વિદુર નીતિની અંદર આવે છે. વિદુર નીતિની અંદર મેં કહ્યું તમને, વિદુરજીએ કહ્યું કે આટલા લોકો ઊંઘી નથી શકતા. એ ધૃતરાષ્ટ્રને કહે છે, ધૃતરાષ્ટ્ર ઊંઘી નહોતા શકતા. એ વિદુરજી કહે છે કે 5 પ્રકારના લોકો ઊંઘી નથી શકતા. એમાં એક તો મેં તમને હમણાં જ કહી દીધું, દુર્બલમ બલવતા અભિયુક્તમ. દુર્બળ વ્યક્તિ જે છે એ પેલા બળવાન દ્વારા ચેલેન્જ, એને ધમકી મળી હોય અને એને પડકાર કર્યો હોય બળવાન વ્યક્તિએ, તો પછી ઊંઘી ન શકે દુર્બળ વ્યક્તિ. પછી હીન સાધનમ, એક તો કહ્યું. બીજું હીન સાધનમ એટલે જેના પોતાના આજીવિકાના સાધનો કોઈક છે, એ લૂંટાઈ ગયા અથવા જતા રહ્યા, તો પછી હવે એને ઊંઘ ના જ આવે. એની આજીવિકા એ બધા સાધનોથી હતી. એટલે આ એક વસ્તુ. પછી વાસ્તવમાં પછી આગળ કહે છે કે આ વિષય વ્યક્તિ, જેનામાં એક ત્યાં તો બહુ સ્પષ્ટપણે દેહ સુખ માણવાની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, એ વ્યક્તિ રાત્રે ઊંઘી ન શકે. પછી અને એકવાર આવી ઈચ્છા ઉત્પન્ન થાય પછી એ ઊંઘી ન શકે. અને ચોર વ્યક્તિ ઊંઘી ન શકે. એવું બધા જુદા જુદા પ્રકારના ઉદાહરણ આપે છે. ચાલો, એવી રીતે અહીંયા આ વ્યક્તિ મનની શાંતિ એની હણાઈ ગઈ.
એનામાં જ્યારે આવી રીતે ઈચ્છા ઉત્પન્ન થઈ ત્યારે પ્રૌઢાંગના વિભ્રમા, અહીંયા તો સ્પેસિફિકલી એક યુવતીની વાત કરે છે કે એક પ્રૌઢ વ્યક્તિ હોય ને એના મનમાં કોઈ વ્યક્તિ એણે કંઈક જોયું હોય કોઈ યુવતી વગેરેને, તો એ યુવતીના રૂપ વગેરેને કારણે પછી હવે એ ઊંઘી નથી શકતો, એનામાં જે ઈચ્છા ઉત્પન્ન થઈ. એટલે આના આક્રાંત શબ્દ જે છે ને તમારે બધામાં ઉમેરતા જવાનો હોય. ગુણાહ એટલે વાસ્તવની અંદર આ ગુણો જે છે એ લોકૈ મત્સરીભિ ગુણાહ આક્રાંત. હવે ઉમેરજો તમે ગુણાહ, ગુણો જે છે એ વાસ્તવની અંદર એના પર કોનું આક્રમણ થાય છે? લોકૈ મત્સરીભિ, એટલે અત્યંત ઈર્ષાળુ વ્યક્તિઓ છે ને એના દ્વારા ગુણાહ એટલે ગુણ ધરાવનાર વ્યક્તિ, ગુણ પર આક્રમણ થાય છે એવું એનો કે આપણને અર્થ નહીં. જડ વસ્તુ પર આક્રમણ થાય એમાં શું ફેર પડે છે? પરંતુ ગુણાહ એટલે ગુણ ધરાવનાર વ્યક્તિ, ગુણવાન વ્યક્તિ. એ ગુણવાન વ્યક્તિ પર આવા જે ઈર્ષાળુ લોકો છે એના પર આના દ્વારા એના પર આક્રમણ થવાનો બહુ મોટો ભય રહેલો છે. અને એટલા માટે એ લોકો પછી તો પહેલાંના શ્લોકમાં જે કહ્યું એ જ વસ્તુ કહી રહ્યા છે, પણ જરા જુદી રીતે કહી રહ્યા છે કે આના પર આમ આક્રમણ થાય છે એમ કરીને. કારણ કે ગુણવાન વ્યક્તિ જે છે ને એના વિશે અનેક પ્રકારની વાતો એના પોતાના સર્કલની અંદર આ રીતે બધી કરીને એ લોકો વાસ્તવની અંદર કોઈ પણ રીતે એ ગુણવાન વ્યક્તિ વિશે કોઈને પણ કદાચ મનમાં સહેજ સારો ખ્યાલ આવે એ પહેલાં જ, અથવા આવ્યો હોય તો એને કેવી રીતે દૂર કરવો, એના બધા ઉપાયો આ લોકો ઈર્ષાળુ લોકો અપનાવતા હોય છે. ચાલો પછી આગળ કહે છે વનભુવો વ્યાલૈ. ચાલો એ પછી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.